વિધાનસભા બેઠક પર ભારે રસાકસી રહી. છેવટે કમળ ખીલી ગયું. હવે વાવની જે આખી પરિસ્થિતિ છે તેની પણ વાત કરીશું. આપણી સાથે ચર્ચા કરવા માટે ગેસ્ટ જોડાયા છે મહંત રાજેન્દ્ર નંદગીરી. રાજેન્દ્રજી, સ્વાગત છે આપનું ઝી 24 કલાકમાં. આજે વાવની બેઠક છે એ ખૂબ જ ચર્ચાસ્પદ રહી છે, કારણ કે સ્વાભાવિક છે કે એ બેઠક ગેનીબેન લોકસભામાં ગયા અને ખાલી પડી. એ પહેલા ગેનીબેનનું ત્યાં વર્ચસ્વ હતું, ભારે દબદબો હતો. છેલ્લા 2 વખતથી તે ત્યાંથી ધારાસભ્ય રહી ચૂક્યા. આજે પણ એવું લાગતું હતું કે કોંગ્રેસ બાજી મારી જશે, ગુલાબ ખીલી જશે, પરંતુ છેલ્લે ગુલાબ કરમાઈ ગયું અને કમળ ખીલી ગયું. શું થયું? ક્યાં કોંગ્રેસને માર પડી ગયો? ઓમ નમો નારાયણ. ત્યાંની પરિસ્થિતિ વાવની જે હતી એ પ્રમાણે કોંગ્રેસ બરાબર મજબૂતાઈથી ચાલતું હતું, પરંતુ જ્યારે ચૂંટણીની શરૂઆત થઈ ત્યારે પણ એક વસ્તુ ધ્યાનમાં હતી જ કે ભાઈ કોંગ્રેસ આ સીટ જીતી જશે. લોકસભાનું હવામાન જે હતું એ બધું હતું, પણ એ વખતે પણ મેં વિડીયો દ્વારા એક વાત કરેલી કે જો ભારતીય જનતા પાર્ટીએ આ સીટ જીતવી હોય તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને જે સ્પીકર તરીકેના પ્રવાસમાં પ્રદેશ જવાનું છે એને અટકાવવો જોઈએ અને આખી ચૂંટણીની ધુરા એમને સોંપવી જોઈએ. એ વખતે બન્યું એવું કે પ્રદેશને ગંભીરતાથી ધ્યાનમાં લીધી, શંકરભાઈનો પ્રવાસ અટકાયો, શંકરભાઈને સોંપી. ચૂંટણીની જવાબદારી સોંપવાથી જ જીતી જવાય એમ નહોતું, પણ એમને પણ આ ચૂંટણીમાં પોતે ઉમેદવાર છે એ રીતે આખી વાતને ઉપાડી અને સામે અપક્ષ તરીકે માવજીભાઈ પટેલ, જે ચૌધરી સમાજના અને ચૌધરી સમાજના મતો જે ભાજપના પરંપરાગત મતો છે, ભાજપને મળનારા મતો છે, એ તોડવા માટે તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા. તેઓ અપક્ષ ચૂંટણી લડ્યા ત્યારે એટલી જબરજસ્ત વેગથી ચૂંટણી લડતા હતા અને એવું એક વાતાવરણ એમને ઊભું કર્યું હતું કે જાણે માવજીભાઈ જીતી જશે. આ વાતાવરણને કારણે ચૌધરી સમાજના મતો માવજીભાઈ તરફ ખેંચાવા લાગ્યા અને એક પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે હવે ભાજપ હારી જશે. પરંતુ બન્યું એવું કે ચૂંટણીના 3 દિવસ બાકી હતા અને ત્યારે શંકરભાઈ ખુદ મેદાનમાં આવ્યા. સાથે પૂર્વ MP પરબતભાઈ પટેલ પણ જોડાણા. પરબતભાઈ પટેલ પણ જ્યારે વાવ અને થરાદ સંયુક્ત બેઠક હતી ત્યારે ત્યાંથી ધારાસભ્ય થયેલા છે. આ બંને નેતાઓએ ભેગા થઈને ચૌધરી સમાજને ખૂબ જ સમજાવીને, વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરીને જે મતો ખોટી રીતે વેડફાઈ જવાના હતા એ મતોને પણ અટકાયા અને ઠાકોર સમાજના મતો જે કેટલાક જ્ઞાનીબેન પણ તોડતા હતા એ મતોને પણ એમને એમની તરફ વાળ્યા. એટલે પ્રદેશની સૂચનાનો અમલ થયો અને આ નેતાઓની મહેનત શંકરભાઈએ વિશેષ આ ચૂંટણીને માથે ઉપાડી. એના કારણે આ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી જીતી શક્યું છે અને સોશિયલ એન્જિનિયરિંગ મેન્ટેન કરવામાં આવ્યું, કાર્યકર્તાઓને એક્ટિવ કરવામાં આવ્યા. આ આખી પરિસ્થિતિ એવી. બિલકુલથી તમે કહ્યું કે માવજી પટેલની વાતને તમે ટાંકી વચ્ચે. બરાબર છે કે માવજીભાઈએ આખો જે આ ચૂંટણીનો જે કાર્યક્રમ હતો તે દરમિયાન પણ આખી જે ઘટનાની અંદર તેઓ ચર્ચામાં તો રહ્યા છે. આપણે આ મુદ્દે ચર્ચા કરીશું. પહેલા થોડી વાત અમે કરી લઈએ દર્શકો સાથે. તો તમે જોયું કે આખો જે આ વાવનો ચૂંટણીનો કાર્યક્રમ છે ખૂબ જ રસપ્રદ રહ્યો છે. જ્યારથી ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને માવજીભાઈ ખૂબ જ ચર્ચામાં રહ્યા. અપક્ષ ઉમેદવાર તરીકે તેમણે ઉમેદવારી નોંધાવી. સતત તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેઓ 100% જીતી જવાના છે. પરંતુ આજે શું થયું પરિણામના દિવસે કે માવજીભાઈની તો ક્યાંય ચર્ચા જ નથી અને આખો જે જંગ છે એ જામ્યો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે. 17 જે પહેલા રાઉન્ડની ગણતરી થઈ ત્યારે સતત કોંગ્રેસ આગળ રહ્યું. સતત એવું લાગ્યું કે હવે ગુલાબ ખીલવાનું અને કમળ કરમાઈ જવાનું. છેલ્લા 6 રાઉન્ડ જે ગણતરી થઈ અને આખી બાજી પલટાઈ ગઈ અને બેઠક ગઈ ભાજપના ફાળે. 2500 જેટલા મત વધારે મળ્યા સ્વરૂપજી ઠાકોરને અને સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય બની ગયા. આ બેઠક એવી છે કે અહીં સતત કોંગ્રેસ જીતતી આવી છે. ગેનીબેન 2 વખત અહીંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. લોકસભામાં ગયા ગેનીબેન 2023 લોકસભા ચૂંટણીમાં અને આ બેઠક ખાલી પડી. દમદાર પ્રચાર કર્યો. કોંગ્રેસે પણ કોઈ કસર નથી છોડી, ભાજપે પણ દમદાર પ્રચાર કર્યો.
તો અપક્ષે પણ કોઈ કસર છોડી નથી, પરંતુ ભાજપ જીતી ગયું કેટલાક પરિબળો પણ અહીં અસર કરતા હતા. એક તરફ ગેનીબેન ઠાકોર, બીજી તરફ સ્વરૂપજી ઠાકોર. તો એક તરફ ગેનીબેન ઠાકોર પણ ઠાકોર સમાજના મત ખેંચવાનો સતત પ્રયત્ન કરી રહ્યા હતા, બીજી તરફ સ્વરૂપજી ઠાકોર તે પણ ઠાકોર સમાજના મત ખેંચવા માટેનો સતત પ્રયત્ન કરી રહ્યા હતા. તો આ તરફ માવજી પટેલે એક બાદ એક ચૌધરી સમાજની સભાઓ યોજી અને ચૌધરી સમાજને પોતાની તરફ આકર્ષવા માટેના તમામ પ્રયત્નો કર્યા. તો આપણી સાથે મહંત જોડાયેલા છે. રાજેન્દ્રજી, તમે માવજીભાઈની વાત કરી, સાચી વાત છે તમારી કે માવજીભાઈ એક માહોલ ઊભો કર્યો હતો. જે સમયે ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી લઈને મતદાન સુધી માવજીભાઈ સતત ચર્ચામાં રહ્યા, પરંતુ આજનો દિવસ એવો થયો કે આજે માવજીભાઈની કંઈ એટલી ચર્ચા નથી થઈ, માવજીભાઈના ફાળે એટલા મત પણ નથી ગયા. ચૌધરી સમાજની જ માત્ર તેમણે સભાઓ કરી હતી. શું લાગે છે તમને કે માત્ર તેમને ચૌધરી સમાજના જ મત મળ્યા અને એનો ફાયદો ભાજપને થઈ ગયો? ના, એવું તો નથી. એમને જે મતો ચૌધરી સમાજના જ મળ્યા છે, જેટલા મળ્યા એટલા, પણ ચૌધરી સમાજના બાકીના મતો જે મતદારો જાગૃત થયા અને એમને જાગૃત કરવા માટે જે ભાજપે પ્રયત્નો કર્યા, જે પરબતભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરીએ સભા કરી, આપણે જીતી નહીં શકીએ અને બનશે એવું કે આપણા પરિણામને કારણે, એટલે કે આ મતો વેડફાવાને કારણે, મતોનું વિભાજન થવાને કારણે કોંગ્રેસ જીતી જશે. એટલે ચૌધરીઓ જાગૃત થયા, કારણ કે ચૌધરીઓ ભારતીય જનતા પાર્ટી સાથે રહેનારા મતદારો છે અને એમને એમ ખ્યાલ આવ્યો કે આપણા મતો વેડફાવાથી આપણે પણ હારીશું અને કોંગ્રેસ જીતશે, ભાજપ પણ હારશે. એટલે જે સમજુ મતદારો હતા એ ભાજપ તરફ આવી ગયા અને ભાજપ એ રીતે જીતી શક્યું. કોંગ્રેસ એ રીતે આખી ચૂંટણીમાં ચૌધરી મતોને ધ્યાનમાં. જી રાજેન્દ્રજી, ઝી24 કલાક સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વાવ વિધાનસભામાં તો આજે ખૂબ